તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વાડા સંપ્રદાયોથી પર રહીને તત્વદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વદ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે. તીર્થંકરોના ચરિત્રનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે, જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાસે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. 17મા તીર્થંકર શ્રી કુંથુનાથ સ્વામીએ એમની દેશનામાં જે મન ઉપર વાત કરેલી એના ઉપર વધારે સાંભળીએ પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીનને. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજનો આપણો વિષય છે મનની શાંતિ. બધાને શાંતિ જોઈએ છે, કોઈને અશાંતિ તો ગમે જ નહીં. શાંતિ માટે જ બધા ફાંફા છે. સુખ શાંતિ તો કોને ના ગમે. છતાંય આપણે પોતે પોતાની જાતને ઢંઢોળીને પૂછીએ કે આપણને કેટલી શાંતિ રહે છે. જન્મ્યા એટલે સમજણા થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે આપણું સરવૈયું કાઢીએ અથવા તો એક દિવસનું પણ સરવૈયું કાઢીએ તો જોઈએ તો કેટલો ભાગ આપણો દિવસનો શાંતિમાં ગયો છે. શાંતિ એટલે શું? નીરવ શાંતિ. જરાય ઊંચું નીચું ના થાય, કંઈ કોઈના માટે નેગેટિવ ઊભું ના થાય, દોષિત કોઈને ના જોઈએ, સ્વસ્થતા અંદર હોય. એવો સમય કેટલો જાય છે. અને ઊંચું નીચું અમસ્તુ નાની નાની વાતમાં અશાંતિ થઈ જાય. કોઈ આપણને કંઈક કહી જાય, આપણી ભૂલ ના હોય ને કોઈ આપણી ભૂલ કાઢે. અરે અમસ્તુ સાદા જીવનમાં નાનું તો કેટલું ચાલતું હશે. શું આપણે નિરાંતે છાપું વાંચતા હોય ત્યાં આપણા વાઈફ કહેશે જલ્દી કરો, નાહી લો, પાણી જવાની તૈયારી છે. ત્યાં પણ થાય આ પાછું ક્યાં શાંતિમાંથી ઊંચું નીચું થવાનું થયું. મેં અકળામણ થઈ જાય. થોડું પૂરું વાંચી દેવાય એટલે ઇન્ટરેસ્ટિંગ આવતું હોય કે થોડું પૂરું તો કરવા દે. પેલા ના મૂકો બાજુએ છાપું, પેલા ના આવું કહેશે. ત્યાં આપણને પછી શાંતિ અંદર કકડાટ થઈ જાય કે આ શું વળ્યું. પોતાની સ્વતંત્રતા મુક્તતા જે જોઈએ ને એને નિરાકુરતા કહેવામાં આવે છે. આકુરતા અને વ્યાકુરતામાં જ ચાલતા હોય છે. વ્યાકુરતા એટલે બહાર ને આકુરતા એટલે અંદર મનમાં. આધિ વ્યાધિની ઉપાધિ. વ્યાધિ એટલે બહારથી આવી પડે તે જે શારીરિક છે કે બીજા કોઈ પથરા મારી જાય, અને આધિ એ ઉપાધિમાં જાય, આ શારીરિક આવે વ્યાધિમાં જાય, અને મનમાં આપણને અશાંતિ ઊભી થાય એને આધિ કહ્યું છે. શું એટલે ત્રિવિધ તાપમાં તો હોય જ છે. 3માંથી એક તાપ તો એને સળગાવતો જ હોય છે. કશું ના હોય તો અમથું કોઈક બાણું ઠોકીને આવ્યું ને કહે છે ચાલો અત્યારે પાડોશમાં છે તો ભાઈ છે તો માંદા પડ્યા છે, તમારા ડાક્ટર પાસે લઈ જવાના છે, આમ છે તો શાંતિથી બેઠા હોય તો આવી ગયું દોડધામ. ભલે કોઈકનું સેવા કરવામાં આનંદ છે, પણ પછી અંદર અશાંતિ થઈ જાય કે હવે શું થયું છે ને કેમનું થશે. એટલે આખા દિવસ દરમિયાન આપણને અંદર કેટલી બધી અશાંતિ રહે છે. અને જે ઘડી અંદર બહાર એવા સંજોગ આવે છે ત્યારે અંદર આપણને અસર કરી જાય છે. દોડધામ કરવાનો વાંધો નથી, પણ આપણને અંદર અસર કરી જાય છે, ચિંતા કરાવે છે. ચિંતાને તો મોટામાં મોટું બુરાઈ કહી છે. ચિંતાએ ઉગાડો અહંકાર કહ્યો છે. ચિંતા એને ચિતા સમાન કહી છે. કેટલાય કર્મો બાંધે છે. એક ફેરો મોટી ચિંતા થાય તો કહેશે જાનવર ગતિનું કર્મ બંધ થાય છે. એટલે આટલા બધા ગેરફાયદા હોવા છતાંય કોકે કહે કે આટલી બધી ચિંતા શું કામ કરો છો, તો કહેશે આ ચિંતા તો થાય ને, વળી માણસ છે એટલે ચિંતા તો થાય ને. એટલે માણસ છે માટે જ ચિંતા ના થવી જોઈએ. કારણ કે એટલી બધી સમજણ છે, ડેવલપમેન્ટ છે આપણું, કે આ બધી ચિંતા કે અશાંતિ કે ગમે તે હોય એને આપણે સમજણથી ખસેડી શકીએ એમ છે. શું એટલે આ મનની ગમે એવી અશાંતિ હોય પણ આપણી પાસે એવી કંઈક સમજણ હોય, એવું કંઈક જ્ઞાન હોય કે જે આપણને
આમાંથી મુક્ત રાખે, અશાંતિમાંથી ને શાંતિમાં રાખે. એના માટે આપણે પહેલું તો મનનું સ્વરૂપ ઓળખવું પડે. ડૉક્ટરો બધા શરીરના સ્વરૂપો ઓળખી કાઢે છે, કયું ઓર્ગન ક્યાં છે ને કેવું છે ને એનું શું ફંક્શન છે, એના શું બધા સિક્રેશન્સ છે ને એની બોડી ઉપર શું અસરો છે, આ બધું શોધી કાઢ્યું છે. પણ આ મનનું એટલું વિશ્લેષણ નથી થયું ફિઝિકલ સાયન્ટિસ્ટોથી. જ્યારે આ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો હોય છે એ આખું અંદરનું અંતસ્કરણ પોતાના જ્ઞાન બળથી બધું જોઈને આખું એનું એનાલિસિસ કરીને એમાંથી બહાર નીકળીને આખું એનાથી મુક્ત થઈ ગયેલા હોય છે. અમે ધર્મની વ્યાખ્યા જુદી કરીએ છીએ અને સ્પિરિચ્યુઅલ સાયન્સની વ્યાખ્યા જુદી કરીએ છીએ. कृष्ण भगवान को, महावीर भगवान को, राम भगवान को, शिव भगवान को, આ બધા જેટલા મૂળ પુરુષો થઈ ગયા છે એમણે કોઈ ધર્મ નથી સ્થાપ્યો કે આ મારો ધર્મ છે, આ મારો મંત્ર છે, ના મારો જપ કરવાનો છે, ના મારે નીતિ નિયમો છે, પાઠ પૂજા કરવાની છે, મૂર્તિ મંદિર બનાવવાના છે. એવું કોઈ આ મૂળ પુરુષો જ્યારે પોતે હતા આઝાદ ત્યારે આ માટે એક શબ્દ પણ એમણે વાપર્યો નથી, બોલ્યા જ નથી ક્યારેય. આ ધર્મવાળા સંપ્રદાય તો પાછળના લોકોએ આપ્યા છે, પાછળના આચાર્યો કહો કે ઋષિમુનિઓ કહો કે જે કોઈ પણ મૂળ ભગવાનોએ નથી આપ્યા. એટલે ધર્મ પાછળના લોકોએ આપેલી વસ્તુ છે, જેમાં આ કરો, આ ના કરો, સારું ખરાબ આ બધાનું ડિમાર્કેશન કર્યું છે. જ્યારે આ મૂળ પુરુષો બધા કોઈ ધર્મ ગુરુ નહોતા, એ બધા સ્પિરિચ્યુઅલ સાયન્સ હતા, ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ. એમણે આખું આ સાયન્સ બહાર પાડેલું છે, આત્મા શુદ્ધિનું સાયન્સ બહાર પાડ્યું છે. જે આ વસ્તુ પરમ શાંતિ તો એકની પણ પરમ શાંતિ, કાયમ અંદર પરમાનંદની અનુભૂતિ નિરંતર રહ્યા કરે. શાંતિથી પણ ઘણું ઊંચીની સ્ટેજ છે જ્યારે સ્પિરિચ્યુઅલ સાયન્સ હાથમાં આવે છે. આત્મવિજ્ઞાન જ્યારે ખુલ્લું થાય છે ત્યારે આખી વસ્તુ આખી જુદી બને છે. શું અને આ બધા મૂળ પુરુષોએ આ જ વસ્તુને એચીવ કરવાનું બધાએ કહ્યું હતું. એમણે કોઈ ધર્મ કે પાડો સંપ્રદાય સ્થાપીને આ કરો ને જપ કરો ને તપ કરો ને આમ કરો ને તેમ કરો કે શું કંઈ કહ્યું નથી. જ્યારે મૂળ પુરુષોને મૂળ તત્વજ્ઞાની વાત તપાસીને ત્યારે આ કોઈ વાત આવતી નથી. આ બધું પાછળના લોકોએ એસ્ટાબ્લિશ કરી છે અને ઉઘાડું કહે છે જ કે અમારો આ સંપ્રદાય છે, અમારો આ સંપ્રદાય, અમારો આ સંપ્રદાય છે. જ્યારે મૂળ પુરુષો ક્યારેય કહ્યું નથી કે અમારો આ સંપ્રદાય છે. રામ કશું કોઈ દાડો બોલ્યા નથી કે હું ભગવાન છું, રામ રામ બોલો. મહાવીરે બોલ્યા નથી કે હું ભગવાન છું, મહાવીર બોલો. કૃષ્ણ ભગવાન આખી જિંદગી બોલ્યા નથી કે હું ભગવાન છું, શ્રી કૃષ્ણ શર્મા ક્યારે ઓમ નમો ભગવતે વાસુદેવા બોલ્યા કરજો. નેવર. આ બધાએ જ આત્મવિજ્ઞાન જ બધાએ પકડાવ્યું છે બધાને. એટલે આ એક સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટોએ જ આ બધું અંતસ્કરણ, જેને પછી પાછળથી આ જ વસ્તુ જેને 1000 વર્ષો પછી પણ આ મૂળ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો, મૂળ ભગવાનોની જે વાતનો ઉઘાડ થયો હોય એ બધા પાછળથી આત્મવિજ્ઞાનીઓ એ પણ સ્પિરિચ્યુઅલ સાયન્સની જ વાત કરતા હોય છે. અને એમાં આ વસ્તુનો આખો ફોડ પડતો હોય છે. શું શાસ્ત્રમાં અમુક આ જ્ઞાનીઓએ પોતાની રીતે વર્ણન કરેલું છે, પણ એનું એક્સપિરિયન્સ નથી આવતો, અનુભવ નથી આવતું, એનું એક્સપ્લેનેશન. કારણ કે ગમે એટલું ચોપડી વાંચીએ પણ ઇન્ટરપ્રિટેશન તો બધાએ પોતપોતાની રીતે જ કરવાનું હોય છે. શું એટલે એમાં પછી ઘણો લોચો પડી જાય કે શું વાત શું હોય ને પોતે સમજે શું, અને આચરણમાં તો કંઈ આવતું જ ના હોય. એટલે આ બધા ગૂંચવાડામાં વધારે પડી જવાય છે. એટલે જ્યાં અનુભવી જ્ઞાની હોય, જેમ કે ચોપડી વાંચીને આપણે એરપોર્ટ ખોલવો અને કોઈ મૂવીઓ મળે ને આપણને એરપોર્ટ લઈ જાય, એમાં કેટલો બધો ફરક છે. એવું આ અનુભવી જ્ઞાનીઓએ આ અંદરની શાંતિ માટેની ઘણું સુંદર બધું વિશ્લેષણ કર્યું છે. થોડુંક એનું બેઝિક થિયોરેટિકલી સમજીએ તો આપણી અંદર શું છે. બાહ્ય તો બધું ડાક્ટરો કહી આપે કે આ બધું આટલું છે, પણ અંદરની વસ્તુ સૂક્ષ્મમાં એ કોઈ માઇક્રોસ્કોપ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી જડે એવું નથી. જેમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, અંતસ્કરણના 4 ભાગ કયા છે.
અને બાહ્યકરણમાં બધું સ્થૂળ છે, દેખાય છે, રિએક્શનમાં આવે છે, બધું બાહ્યકરણ કહેવાય છે. પણ આ અંદર સૂક્ષ્મમાં આ અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારના ફંક્શન નિરંતર ચાલતા જ હોય છે. શું મન માટે બધા બૂમાબૂમ કરતા હોય છે, કારણ કે મન થોડુંક કંઈક પકડી શકાય એવું છે, સ્થૂળ છે. માટે સામાન્ય મનુષ્યને પણ મનની ખબર પડે છે, પણ ચિત્ત, બુદ્ધિ, અહંકાર સૂક્ષ્મ છે. એ જરા વધારે અંદર ઇન્ટ્રોસ્પેક્શન કરતા હોય, પોતાની અંદર અંતર્મુખ થયા હોય, એને વધારે ખબર પડે છે. બાકીની તો ખબર ના પડે. બહારની બધી સ્થૂળ ક્રિયાઓમાં સવારથી સાંજ સુધી બહેનો જોઈને ઉઠ્યા ત્યાંથી લઈને રાત્રે સૂતા સુધી રસોડું, છોકરાને ખવડાવો, હસબન્ડને ખવડાવો, નોકરનું કામ કરો, ફલાણાનું કામ કરો, બધું કામકાજમાં જ બાહ્ય ક્રિયામાં જ એનું બધું અટવાઈ જાય છે. એનું એટલે અંદર શું ચાલી રહ્યું છે જોવાનું એને ચાન્સ જ નથી. એને વળી અંદર દ્રષ્ટિ પણ નથી થઈ કે જે અંદરનું પણ જોઈ શકે. અંદર અંતર્મુખ થયા હોય તો પછી બહાર ક્રિયાઓ કરતાં પણ અંદર શું ચાલી રહ્યું છે એની પણ ખબર પડે. અંદર ચાલતું હોય તો પછી એના ઉપરથી આપણને ખબર પડે કે ક્યાં આગળ કચરો છે ને ક્યાં આગળ ચોખ્ખું છે. કચરો હોય તો એને સાફ કરવાનો રસ્તો મળી આવે, એ પણ બધા છે. પણ ખબર જ ના પડે તો પછી એનો કઈ રીતના રસ્તો નીકળે. એટલે અંતર દ્રષ્ટિ કરવા માટે પહેલાં અંદરની ચારેય વસ્તુને ઓળખવી પડે. એના ફંક્શન શું શું છે, એનું શું પ્રોપર્ટીઝ છે, દરેક મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આજે આપણે જસ્ટ ઇન્ટ્રોડક્ટરી તમને ચારના વિભાજન માટે ડેફિનેશન આપું છું કે મન એ ગ્રંથિ છે. ગયા ભાવમાં આપણે જે ચાર્જ કર્યા હોય છે પરમાણુ, એ બધા કલેક્ટ થઈને આપણે અહીં આવે છે અને અત્યારે આ ભાવમાં એ ડિસ્ચાર્જ થતા હોય છે. જ્યારે ડિસ્ચાર્જ થાય છે, એક્ઝોસ્ટ થાય છે પરમાણુ અંદર. આમ આત્મા વસ્તુ એક એલિમેન્ટ છે અને બીજું જળ તત્વ છે, જેનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બનેલા છે. આ શરીર સ્થૂળ બધું એ પણ પેલું સૂક્ષ્મમાં છે. આ બધું જળ તત્વનું આ કોન્સ્ટિટ્યુશન છે. એમાં મન છે તો ચારેયમાં સ્થૂળમાં સ્થૂળ મન છે. અને એ જ્યારે એક્ઝોસ્ટ થાય છે ત્યારે એનું સ્વરૂપ સૂક્ષ્મમાંથી થોડું સ્થૂળમાં આવે છે. પરમાણુ કલેક્ટેડ નીકળે છે, એને વિચાર સ્વરૂપ કહેવામાં આવે છે. હવે વિચારને પકડી શકાય છે. પેલી ગ્રંથિઓ જે અંદર પડેલી છે તે એકદમ ના ખબર પડે, પણ જ્યારે ફૂટે ત્યારે ખબર પડે. જેમ જમીનમાં બધી ગાંઠો પડેલી હોય, કઈ ગાંઠ છે ખબર ના પડે, પણ વરસાદ પાણી પડે અને કૂંપણો ફૂટે ને બે પાંદડી થાય ત્યારે ખબર પડે કે આ શેની ગાંઠ છે. એવી રીતે જ્યારે વિચાર આવે છે એના ઉપરથી ખબર પડે કે મન શું છે, શેનું બનેલું છે, એનું સ્વરૂપ શું છે. એના માટે આપણે ગ્રાફ લેવો પડે કે આખા એક મહિનાનો ગ્રાફ લો, અંદર 1 કલાક બેસીને જુઓ કે સૌથી વધારે વિચાર શેના આવે છે. જેના વધારે વિચાર આવે એની ગાંઠ મોટી. એટલે આપણે સમજ કે આ વસ્તુ આપણને મૂંઝવશે ને શાંત કરશે. થોડુંક એના માટે વર્કઆઉટ કરવું પડે, મનના સ્વરૂપને સમજવા માટે, ઓળખવા માટે અને એના પકડમાંથી મુક્ત રહેવા માટે. બીજા શબ્દમાં અશાંતિમાંથી શાંતિમાં રહેવા માટે. એટલે જેના વધારે વિચાર આવે તેને ખબર પડે કે આ આપણી મૂંઝવતી વસ્તુ છે, આ ગાંઠ મોટી છે. આ બધા મહાવીર ભગવાન છે કે બધા રામ ભગવાન છે, આ બધા નિર્ગ્રંથ થયેલા કે આ બધી ગાંઠો એમની ખલાસ થયેલી. આપણે એની ગાંઠોને તોડવા માટે માત્ર એને બીજું કશું કરવાની જરૂર નથી. માત્ર આપણે એને જુઓ, ઓળખો. એક અડધો કલાક, પોણો કલાક બેસીને અંદર ઇન્સ્પેક્શન કરો, ઇન્ટ્રોસ્પેક્શન, કે શેના વિચારો વધારે આવે છે. તો તમને ખબર પડશે કે આ વિચારો છે. પછી એની સામે તમારી જાગૃતિ પણ ઉત્પન્ન થઈ જાય કે આ માલ મારી અંદર વધારે છે. ધારો કે પૈસા કમાવાના વિચાર આવતા સમજવાનું કે લોભની ગાંઠ મોટી છે. ખાવાના બહુ વિચાર આવે તો સમજવાનું ખાવાની ગાંઠ છે. વિષયના બહુ વિચારો આવતા સમજવાનું વિષયની ગાંઠ મોટી છે. માનના આવતા હોય, ક્યાંથી માન મળે, અથવા તો અપમાનનો ભય હોય. માન ઘણા કહે છે મને જરાય માન નથી, મને જરાય માનની પડેલી જ નથી, કોઈ માન આપે કે નામે, પણ ત્યારે બીજી બાજુ એને ભારોભાર અપમાનનો ભય હોય. એટલે ત્યાં જાગ્રત રહેતો હોય કે મને ક્યાંયથી અપમાન ન મળે, અપમાન મળે તો એને સહન ના થાય. તે બે હરખું જ છે, એક જ ગાંઠના બે પર્યાય છે. એટલે આ બધું સ્વરૂપ જેમ જેમ આપણે અંદર જોતા જઈએ ને તો આપણે ખબર પડે કે આપણે આનાથી પ્રોબ્લેમ થાય છે. પછી આપણે એની સામે જાગ્રત રહીએ તો પેલું જ્યારે પણ અંદર ફૂટે તો આપણને અંદર હેરાન ના કરે, ભોગવટો ના આપે. એવું આ અંદરનું પછી દેખાવા માંડે છે. શું? મનનું સ્વરૂપ. ચિત્ત છે તો
ફોટોગ્રાફી આપે છે. મન વિચારો બતાડે છે, મનનું સ્વરૂપ, થોટ્સ ઓનલી. સવારથી સાંજ સુધી ઓહો અવિરત થોટ્સ આવતા જ હોય છે. એ મનનું સ્વરૂપ છે, મનમાંથી આવે છે. એ જ્યારે મન રૂપકમાં આવે છે ત્યારે વિચાર સ્વરૂપમાં હોય છે. ડોર્મન્ટ સ્ટેજમાં હોય છે એટલે મનની ગ્રંથિ, મનોગ્રંથિ કહેવામાં આવે છે. એ ગ્રંથિ ફૂટે ત્યારે એને વિચાર સ્વરૂપ કહેવામાં આવે છે. ચિત્તનું ફંક્શન શું છે? તો કે ચિત્ત ફોટોગ્રાફી, બહુ સૂક્ષ્મ છે ચિત્ત. એ ફોટોગ્રાફી જ બતાડે. દાખલા તરીકે આપણે અહીંયા બેઠા હોઈએ તો આપણને આપણું ઘર દેખાય, રસોડું દેખાય, દેખાય ને? રસોડામાં ચાનો ડબ્બો ક્યાં મૂક્યો છે, રાઈનો ડબ્બો ક્યાં, બધું દેખાય ને. અહીંયા બેઠા બેઠા તો એક્ઝેક્ટ દેખાય ને. એ કેવી રીતના આપણે ત્યાં બેઠા છીએ, કોણ જઈને ફોટો પાડી એને જોઈ આવ્યું? એ ચિત્ત ગયું. ચિત્ત બહુ સૂક્ષ્મ છે, બહુ ફાસ્ટ છે. એ ફ્રેક્શન ઓફ સેકન્ડ જે વસ્તુ જોયેલી હોય ત્યાં ફટાક દઈને પહોંચી જાય, ફોટો પાડીને આપણને દેખાડે. એ ચિત્ત છે. ચિત્ત બહાર ભટકે છે, મન ભટકતું નથી. આપણા લોકો છે મન ભટકે છે, ને મન તો આ શરીરની બહાર ના જાય, એ જાય છે ને આવે છે, ચિત્ત છે. અહીં જે અમેરિકા જઈ આવ્યા હોય તો એ જેટલું જોયું એટલું અહીંયાથી અમેરિકા 1 સેકન્ડમાં જઈ આવે. એને ખુદા બક્ષ, અને ટિકિટ બિકિટ ભાડું કશું નહીં. એવું છે ચિત્ત, બધું દેખાઈ આવે. ફોટોગ્રાફી લે. પણ જ્યાં ગમતી વસ્તુ હોય ત્યાં જા કરે, અને જ્યાં બહુ જ ચીડચડી હોય, બહુ દ્વેષ થયું હોય ત્યાં જા કરે. જ્યાં ગમતું હોય ત્યાં સુખ આપે, અને જેમ ના ગમતું હોય ત્યાં જાય તો ભોગવટો આપે. દાખલા તરીકે કોઈ આપણને બહુ આમ આંખો કાઢીને કોઈ ગુસ્સો કર્યો હોય ને તો એનું મોઢું આપણને દેખાયા જ કરે ને ભોગવટો આપ્યા જ કરે. અને કોઈ મીઠું બોલતું હોય, સારી રીતે આપણે વાતો કરી, આપણા વખાણ કર્યા હોય ને તો પછી ઓહો 4 દાડા સુધી એને યાદ આવ્યા કરે, મેં સ્વાદ આવ્યા કરે, હો મારે કેટલા સરસ વખાણ કર્યા, મારું કેવા સારા છે ને હું કેવો સારો છું. એ આખા ચિત્ત આખો ફોટો પાડી લેશું. કોઈ રૂપાળી છોકરી જતી હોય, સ્ત્રી જતી હોય ને તો બહુ રૂપાળી હોય ને તો એ ફોટો પાડી લે. હો પછી દેખાયા કરે. ચિત્ત છે. ચિત્તને જ્યાં બિલીફ છે કે આમાં સુખ છે ત્યાં એ જવાનું જ, માન્યતા પ્રમાણે ચિત્ત જાય છે. પછી બુદ્ધિ છે તો એનું કામ શું છે? તો કે એ સારું નરસું દ્વંદ્વ બતાડતું હોય છે. નફો ખોટો, સારું કયું, ખરાબ કયું, રાગ શું, દ્વેષ શું કયું, આ બધા દ્વંદ્વ વસ્તુ બતાડતી હોય છે. અને એનું ડિસિઝન નફો હોય તે બાજુ જાય. બુદ્ધિ હંમેશા ડિસિઝન આપે છે અને નફો નુકસાન બતાડે છે. આ બધા ટ્રેનમાં ચડ્યા હોય ને ગાડી તોય પહેલાં બારી ખોળે, બસમાં ગયા હોય તોય બારી સારી સીટ ખોળે. આ તરત જ બુદ્ધિ ફટાક દઈને તારણ કાઢી લે છે કે આ સારું છે, અહીંયા કરું, આ ખોટું છે એ નહીં. એ બુદ્ધિનું કામ છે. બહુ ફાસ્ટ થતું હોય છે અંતસ્કરણની ક્રિયા, એટલી બધી ફાસ્ટ થતી હોય છે. ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બધા ફટાફટ એને ફંક્શન થઈ જાય છે. હવે અંદર દ્રષ્ટિ હોય ત્યારે આ બધું એક્ઝેક્ટ દેખાતું હોય છે કે આ બુદ્ધિ કામ કરે છે, કે આ મન વિચાર કામ કરે છે, આ ચિત્ત ગયું. એ અંદરની જાગૃતિ, જેને આત્મજાગૃતિ આવે છે ત્યારે તો આ બધું સહજ એવું બહાર દેખાય એવું અંદર દેખાતું હોય છે. પણ મન તો વગર જ્ઞાનથી પણ એને કરી જોઈ શકાય છે. અને એની આગળ આવે છે અહંકાર, જે આ અંતસ્કરણની આ બધી મન, બુદ્ધિ, ચિત્તના બધા ફંક્શન થતા હોય છે. બુદ્ધિ જે ડિસિઝન લે ત્યાર પછી અહંકાર છે તો સાઇન કરે, ત્યાર પછી એક્શનમાં આવે. એટલે આપણે અંદર અંતસ્કરણ એ પાર્લામેન્ટરી પદ્ધતિથી ચાલતું હોય છે. આપણે દિલ્હીની પાર્લામેન્ટ કેવું હોય, કંઈ પણ ખરડો પસાર કરવો હોય તો પહેલાં બધાના વોટ લેવામાં આવે. એમાં મન અને ચિત્ત વોટર્સ છે, પોતાનો વોટ બતાવે. દાખલા તરીકે આપણે ત્યાં સ્ટેશન જવું હોય તો મન બતાડશે કે મારે સ્ટેશન જવું છે. પછી પાછો બીજો વિચાર આવશે કે શેમાં જશું, તો કે આપણે બસમાં જઈએ, તો કે ના બસમાં ગરદી હશે, તો કે રિક્ષામાં જઈએ, તો કે ના બહુ ભાડું પડશે. પછી કે બાજુવાળા સ્કૂટર પર જઈએ, પછી કહેશે લઈ જશે કે હા એ બરાબર મફતમાં જવાશે, વહેલું પહોંચાશે. એટલે તરત બુદ્ધિ નફો શોધીને ડિસિઝન આપી જ દે કે ચાલો બાજુવાળાને કહીએ સ્કૂટર પર જઈએ. અને તે જોડે ચિત્ત આખું બધું જોઈ આવે, બસે જોઈ આવે, સ્કૂટરે જોઈ આવે ને બધું ફોટા પાડે. પછી એમાંથી બેમાંથી એકનું પક્ષમાં બુદ્ધિ જાય છે. મનની વાત બુદ્ધિને ગમી, ફાયદાની લાગી, એટલે પછી બુદ્ધિ એના ફેવરમાં જાય છે. પછી ચિત્ત ચૂપ થઈ જાય, બંધ થઈ જાય એનું કામ. બુદ્ધિ જેવું ડિસિઝન આપે કે તેમ બધું શાંત થઈ જાય, અને પછી એ પ્રમાણે અહંકાર આંખો બંધ કરીને સાઇન કરી નાખે. એટલે બુદ્ધિ એ પ્રાઇમ મિનિસ્ટરનું કામ કરે છે, મન અને ચિત્ત વોટર્સ છે,
મેમ્બર્સ છે પાર્લામેન્ટના, અને અહંકાર છે પ્રેસિડેન્ટનું કામ કરે છે. બુદ્ધિ પ્રાઇમ મિનિસ્ટર જેવું ડિસિઝન આપે, અહંકાર આંખ બંધ કરીને સાઇન કરી નાખે અને પછી એક્શનમાં આવે. એટલે અહંકાર આંધળો છે, બુદ્ધિની આંખે જુએ છે, પણ એનું પાવર તો છે. એની સાઇન વગર કશું એક્શનમાં ના આવે, એટલે અંતસ્કરણમાંથી બાહ્યકરણમાં ના આવે. આપણે ખાલી પાણી પીવા ઊભા થઈએ ને તોય અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારના બધા ફંક્શન ફટાફટ થઈ જાય છે. જેવો અહંકાર સાઇન કરે ત્યારે પાણી પીવા ઊભું થવાય છે. એટલું બધું સ્પીડી અંદર અંતસ્કરણનું ચાલતું હોય છે. શું હવે વિચારો એટલા બધા, આપણે વધારે કોન્સન્ટ્રેશન મન ઉપર લઈએ કારણ કે એની આજનો સબ્જેક્ટ એ છે. બાકી અમે મનને તો જરાય મહત્ત્વ નથી આપતા. મનને તો સાવ આમ નિર્માલ્ય ગણીએ. એથી પાવરવાળા ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મનની ઉપર બુદ્ધિ છે ને બુદ્ધિની ઉપર અહંકાર છે. શું એટલે અહંકારને બધાનો વર્ચસ્વ, પ્રોબ્લેમવાળો આ બધા છે, મન નથી એટલું પ્રોબ્લેમવાળું. આ બધા જો પાસરા હોય ને તો મન તો બાપડું ડાયું ડમરું છે, એનું કામ કરે છે, વિચારો આવે છે. એમાં જો બુદ્ધિ કશું ડખો ના કરે ને અહંકાર સહી ના કરે તો મનનું કાંઈ ચલણ નથી. મન ઓટોમેટિક વશ વર્તે છે. શું પણ એની સામે આ બધી જાગૃતિમાં આવવું જોઈએ તો આ મન તો બહુ ઇઝીલી વશ થાય એવું છે. શું અને એક સાદો સિમ્પલ દાખલો છે કે મન કોઈ વખતે બહુ ઉત્પાત કરતું હોય, બહુ વિચારો એકના એક આવતા હોય. કોઈ દાખલા તરીકે આપણે અપમાન કર્યું તો એના ને એના જ વિચારો આવ્યા કરે, મારી શું ભૂલ થઈ છે, મેં શું કર્યું, શા માટે મને આવું કહ્યું, આ તો આવા જ છે, જ્યારે હોય ત્યારે બધાને ઉતારી પાડે છે, મને પહેલાં આવું કહ્યું તો આખી રાત આ ચાલ્યા જ કરે, આના જ વિચારો આવ્યા કરે. તે ઘડીએ મૂંઝવણ થાય છે, આપણને લાગે છે, કંટાળો આવે છે કે મને આ બંધ થાય સારું, શાંતિથી ઊંઘી તો જવાય. પણ તો એટલું ચાલતું હોય છે, મને ભોગવટો આપે, ત્યારે રસ્તો નથી જડતો કે આનો શું ઉપાય કરવો. હવે આ જે આપણે એનાલિસિસ કરીને જો આ મનને, બુદ્ધિ, ચિત્ત, અહંકારને બધાને ઓળખી ગયા બરાબર, તો આ જે વિચારો આવે છે તે મનમાંથી આવે છે. એટલે આપણે એને જો જુદા રાખીને એને જોયા કરી કે આ વિચારો છે, મારે એની જોડે લેવા દેવા નથી. પેલા આ અપમાન બોલી ગયો એને તો 6 કલાક થઈ ગયા, તોય હવે શું છે? પેલું વાગ્યું હોય કશું તો પછી ચાલો વાગી ગયા, પછી થોડી કેટલી બધી વાર સુધી લાય બળે આપણને, એની ઇફેક્ટ છે. પણ આમ તો બોલી ગયો તો એ બોલી ગયો એને કે આ કે શરીર ફિઝિકલ કોઈ અસર છે નહીં, લાય બળ્યું છે નહીં. તો આ જે અસર કોને થાય છે? મન કરતાં જે વધારે ભોગવટો માત્ર મનને નથી, અહંકાર લઈ લે છે. શું મન તો ખાલી દેખાડે છે કે આણે મને અપમાન કર્યું, પછી તરત અહંકાર એમાં ભળી જાય છે ને અહંકાર એને ભોગવટો માથે લઈ લે છે અને પછી એને ચચરે છે, કેમ મને કહ્યું, આમ કહ્યું ને તેમ કહ્યું. આ પછી તોફાન ચાલે છે. શું જો અહંકાર એમાં ભળે નહીં, ખાલી મને દેખાડ્યું કે આ એણે મને કહ્યું તો કહ્યું કહેવાનું, એની મોડેથી બોલ્યો છે ને, મને ક્યાંય ઘા વાગ્યો છે, જો તો ઘા વાગ્યો હોય તો લાય બળે. પણ આ તો જેમ આ રેડિયા બોલે છે, ટેપ રેકર્ડ બોલે છે, આ ટેપ રેકર્ડ જ બોલે છે. અને ખરેખર જો મિકેનિકલ ટેસ્ટિંગ કરીએ ને તો આત્મા બોલતો નથી, જે આપણે પોતે જ છીએ. અને એ સિવાયનું પર જે છે મન, વચન, કાયા, આ બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આ સ્પીચ પણ મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. કેટલા બધા મિકેનિકલ મેડિકલી તો પ્રૂવ કર્યું છે કે ભાઈ આ બધા સાઉન્ડ બોક્સ છે અને બધું કેટલા બધા એક્શન થાય છે અને કેટલું બધું થાય ત્યાર પછી વાણી નીકળે છે. એ ટેપ રેકર્ડ જ છે. આત્મા તો બોલતો જ નથી, પછી ક્યાં? અને આપણે આત્મા સ્વરૂપે હોય તો આપણી વાણી છે જ નહીં, સામૂહિક આત્મા સ્વરૂપ છે નહીં, એ બોલતો નથી, પણ આ એની રેકર્ડ બોલે છે, આ ટેપ રેકર્ડ બોલે છે. તો એટલું બધું અંદર શાંતિ રહેશે, તમને જરાય પ્રોબ્લેમ નહીં થાય, કોઈ ગમે એટલું બોલશે તો એ આત્મા છે ને બોલે છે, મિકેનિકલ પાર્ટ છે, એની સમજણ પ્રમાણે બોલે છે. આપણે ધારો કે આપણે તપાસ કરો કે કહે છે એવું આપણી અંદર છે કે નહીં, હોય તો આપણે સુધારો, સરસ પોઝિટિવ મળ્યું, અને એવું ના હોય તો પ્રશ્ન જ નથી રહેતો, એની સમજણથી બોલે છે. આપણે નથી તો શું વાંધો, હોય તો આપણને પ્રોબ્લેમ છે, ના હોય તો શું કામ પ્રોબ્લેમ કરવાની જરૂર? સાદી સિમ્પલ સમજણ આપણે ફિટ કરી લઈએ ને તો કોઈ દિવસ પ્રોબ્લેમ થાય એવું છે જ નહીં.
માત્ર સમજણ જ, કઈ રસ્તે આપ એવી કઈ સમજણ છે કે એવી કઈ વાત છે કે જેનાથી આપણને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ પ્રોબ્લેમ ના થાય.